તો સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ સણિયા હેમાદ વિસ્તારમાં ખાડીનું પાણી ફરી વળ્યું છે। ભારે વરસાદથી તમામ ખાડીઓ ઓવરફ્લો થઈ છે। નીચાણવાળા વિસ્તારમાં ખાડી પૂરે ફરીથી ચિંતા વધારી છે તો સણિયા હેમાદ વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। તો શહેરમાં જે રીતે જળબંબાકારની સ્થિતિ છે દ્રશ્યો સુરતના છે। સાણિયા હેમાદનું આ વિસ્તાર કે જ્યાં ભારે વરસાદથી તમામ ખાડીઓ ઓવરફ્લો થઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં ખાડી પૂરે ચિંતા વધારી દીધી છે। જ્યાં જુઓ ત્યાં સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ધોધમાર વરસાદના કારણે સુરતમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ઝી24 કલાકની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપણા સુધી પહોંચાડી રહ્યું છે। આપ જોઈ શકો છો સણિયા હેમાદ વિસ્તારના સીધા દ્રશ્ય છે જ્યાં સણિયા હેમાદ ગામમાં આપ જોઈ શકો છો ત્યાંથી અહીં હું આવ્યો છું અને કમર સુધીના પાણી છે અને જેમ જેમ હું આગળ જઈશ તેમ તેમ પાણીનું જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે। આપ જોઈ શકો છો માતાજીનું જે મંદિર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। 10-10 ફૂટ જેટલા જે પાણી છે તે મંદિરમાં ફરી વળ્યા છે। બીજી તરફ જોવા જઈએ તો કોયલી ખાડી જે રીતે ઓવરફ્લો જોવા મળી રહી છે જેને કારણે સૌથી વધુ જે અસરકારક જે વિસ્તાર હોય તો આ સણિયા હેમાદ વિસ્તાર છે જ્યાં 100થી વધુ હળપતિવાસના જે પરિવારજનો છે તેમને નજીકના જે સેન્ટર છે ત્યાં સ્થાનાંતર કરવાની નોબત આવી છે। બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતને રેડ એલર્ટ આપ્યું છે ત્યારે ખાસ કરીને એસડીઆરએફ અને એનડીઆરએફની જે ટીમ છે તે ટીમને તૈનાત કરવામાં આવી છે। હાલ ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ અહીં બોટ સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। કોઈ પણ વ્યક્તિનું જો રેસ્ક્યુ કરવું હોય તો તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ જે તે સ્થળ ઉપર પહોંચી જવા માટે અહીં સ્ટેન્ડ બાય જોવા મળી રહી છે। ત્યારે બીજી તરફ જોવા જઈએ તો હાલમાં જે રીતે સુરતમાં ખાડીપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે 5 પૈકી 3 જેટલી જે ખાડીઓ છે તે ઓવરફ્લો થતાની સાથે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દર વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા સણિયા હેમાદ જે ગામ છે તેના માટે પ્રી મોન્સૂનની કામગીરી કરતું હોય છે પરંતુ આ કામગીરી માત્ર ને માત્ર કાગળ પર જ થતી હોય તે રીતના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। 15 દિવસ પહેલા પણ અહીં 15 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા। મંત્રી વિઝિટ પણ લઈ ગયા હતા અને એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે હવે જે ખાડી છે તે ખાડીપૂરનો સામનો ગામવાસીઓએ કરવો નહીં પડશે પરંતુ આપ જોઈ શકો છો 15 દિવસ બાદ ફરીથી અહીં જે ખાડીપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આખે આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। જનજીવન ખોરવાઈ ગયું છે। લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે દર વર્ષે આ જ રીતે ખાડીપૂરનો સામનો કરવો પડતો હોય છે। એક વખત નહીં 2-3 વખત લોકોએ ખાડીપૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે આપ જોઈ શકો છો માત્ર શરૂઆતમાં જ કમર સુધીના પાણી છે એટલે કે આપ ધીરે ધીરે જો હું આગળ જાઉં તો 10થી 12 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। હાલ સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે ક્યાંક નિષ્ફળ થયો હોય તે રીતના જે દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। અંદાજિત 2500થી વધુ લોકોનું અત્યાર સુધી સ્થાનાંતર કરવામાં આવ્યું છે પરંતુ જે વરસાદ છે તે સતત પડી રહ્યો છે જેને કારણે તંત્રની ચિંતામાં પણ એટલો જ વધારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।